નમસ્કાર, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે આપ ઢોલ નગારા સાંભળી રહ્યા છો તે કોઈ લગ્ન પ્રસંગમાં વગાડવામાં આવતા ઢોલ નગારા નથી, પરંતુ આ ઢોલ નગારા કુંભકર્ણની ઊંઘમાં સૂતેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જગાડવાની માટેની છે। આજ રોજ આમ આદમી પાર્ટી દ્વારા ઓઢવ વિસ્તારમાં જે પીવાનું પાણી પ્રદૂષિત આવે છે તે મુદ્દા લઈને આજ રોજ ઓઢવ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કચેરીમાં ગયા હતા અને ઢોલ નગારા વગાડ્યા હતા, જેથી કરીને કુંભકર્ણની ઊંઘમાં સૂતેલી સરકારે જાગે, પરંતુ આ જાડી ચામડીવાળા સરકારી અધિકારીઓને કોઈ ફરક નથી પડતો। અમદાવાદ આમ તો મેગા સિટી કહેવાય છે, અમદાવાદની હેરિટેજ સિટી તરીકેનો પણ દરજ્જો મળેલો છે, અમદાવાદ એક સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે। અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનું બજેટ આશરે 17,000 કરોડ જેટલું છે, પરંતુ અહીંયા આગળ કોર્પોરેશનના અધિકારીઓ અને કોર્પોરેટરો સામાન્ય જનતાને જે માણસની મૂળભૂત સુવિધા છે તે પૂરું પાડવા માટે વામણા પુરવાર થયા છે। જો આપની આટલા સમયથી સરકાર હોય અને તમે સામાન્ય નાગરિકને પીવાનું પાણી પૂરું પાડી શકતા ના હોય, શુદ્ધ પાણી, તો તમારે સત્તા પર બેસવાનો કોઈ અધિકાર નથી। આટલા સમય તમે કરો છો શું? સામાન્ય જનતા ડોળું પાણી પીવે અને તમે શુદ્ધ પાણી। ન્યાય સામાન્ય જનતા પણ ટેક્સના રૂપિયા ભરે છે। હવે સરકારના સીધા અને આડકતરા ટેક્સના ચુંગાલમાંથી કોઈ પણ સામાન્ય નાગરિક બચી શકતો છે નહીં। જો સામાન્ય નાગરિક ટેક્સ ભરતો હોય તો કોર્પોરેશનના અધિકારી અને કોર્પોરેટરની જવાબદારી બને છે કે તેઓને શુદ્ધ પાણી આપવામાં આવે પીવાનું। આ સમસ્યાનો નિકાલ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં સામાન્ય જનતા તરફથી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવેલી છે। કેટલી શરમજનક વાત કહેવાય કે સામાન્ય જનતાને પીવાનું પાણી શુદ્ધ લેવા માટે આંદોલન કરવું પડે છે, માટલાફોડ સરઘસ કાઢવું પડે છે। આ એક શાસક પક્ષ માટે સારી વાત ન કહેવાય। અહીંયા છેલ્લા કેટલા સમયથી એક જ પાર્ટીની સત્તા ચાલી રહી છે। અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન હોય કે ગુજરાતની વિધાનસભા હોય કે દિલ્હીમાં કેન્દ્રની સરકાર હોય, બધી જગ્યા પર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। પણ આ તે કેવું શાસન? સામાન્ય જનતાને શુદ્ધ પાણી પીવા માટે વલખા મારવા પડે છે। આ વાતને લઈને આજરોજ આમ આદમી પાર્ટીના યુવા નેતા અને ગુજરાત પ્રદેશ પ્રવક્તા કરણ બારોટની આગેવાનીમાં અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ઓઢવ ખાતેનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને અધિકારીઓને જે ગંદુ પાણી હતું તે બતાવવામાં આવ્યું હતું અને તેમને બાંહેધરી આપવામાં આવી હતી અને તે અંગેનું આમ આદમી પાર્ટી તરફથી એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું। હવે જોવાનું એ રહ્યું કે કેટલા સમયમાં આ લોકોનો સમસ્યાનું સમાધાન થાય છે કે માત્ર જે મોટી મોટી વાતો છે તે જ આપણે કરવાની છે। અહીંયા આગળ આપણે વાતો તો કોમનવેલ્થ ગેમની કરી રહ્યા છે અને બીજી ઓલિમ્પિક ગેમની પણ વાતચીત કરી રહ્યા છે, પરંતુ જનતાને ત્યાંની મૂળભૂત સુવિધા મળતી નથી। તે તમે શું કોમનવેલ્થ ગેમ કરવાના છો અને શું તમે ઓલિમ્પિક કેમ્પનું આયોજન તમે કરી શકવાનો છો? પહેલા સામાન્ય જનતાને પીવાનો શુદ્ધ પાણી તો પહેલા પૂરો પાડો। આ પાણી હાલની સિચ્યુએશનમાં અત્યારે ભરીને આવેલું પાણી છે। મારી વાત તો સાંભળો, તમે બોલી લીધું સાહેબ, તમે બોલશો તો કેવી રીતે? આ અત્યારે તાજું ભરીને લાયા છે, આનો વિડીયો છે ભરતો આજનો, બરાબર? એ તમને જોઈ તો બતાવી દઉં। આ પાણી અત્યારનું છે ને, હાલની કન્ડિશનમાં લોકો આવી પાણી પીવે છે। તમે એવું કીધું હું કાલ સવારે આવીશ, મારી વાત સાંભળો, કાલ સવારે આવીશ, પાણીનું ટેન્કર મોકલીશ અને કાલ સવારે એસેટ લાઈન કાપી દઈશ। હવે અત્યારે કેટલા વાગ્યા? અત્યારે એક વાગ્યાથી કાલે સવારે તમે એવું કીધું હું 7 વાગે આવીશ, પણ કમ્પ્લેન નહીં સાહેબ, એ તો તમે કીધું નથી આપી। એક મિનિટ તો ઉભા રહો, મારી વાત, તમે કીધું કમ્પ્લેન, હા નથી આપી કમ્પ્લેન તમને, અમે કોર્પોરેટર રજૂઆત કરી મારા પર, પણ હું શું કહેવા માંગુ છું, અત્યારે 1 વાગ્યાથી કાલે સવારે 7 વાગ્યા સુધી આ પાણી પીવાનું, નાના પણ પીવાનું પાણી ટેન્કર આપી દો। એક મિનિટ, આપણે હજુ મારી જરૂરત ના આવે, સ્થાનિક સંભાળીને ફોન ના કરવાનો હોય, સાંભળો સાહેબ, તમે કહો છો ને અરજી નહીં આપેલી, અરજી આપેલી, ઓનલાઈન આપેલી છે। છોડો સાહેબ, એમ નહીં ઉભા સાહેબ, ઓઢવના પ્રતિનિધિની જવાબદારી બને કે આમ જનતાની જવાબદારી બને? ત્યાં ઉપપ્રમુખ સોસાયટીમાં રહેતો